તાપી જિલ્લા વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં 12 દિવસમાં 2 દીપડા પાંજરે પુરાયા। વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ખાસ કરી મોરદેવી ગામના નાચાનિયા વડિયામાં સંજયભાઈ માનસિંહભાઈ ચૌધરીના ઘર નજીક છેલ્લા 12 દિવસ દરમિયાન 2 દીપડા પાંજરે પુરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વાલોડના મોરદેવી ગામના નાચાનિયા વડિયામાં અંદાજે 5 થી 6 વર્ષનો દીપડો પાંજરામાં પુરાયો હતો। દીપડો પકડાતા જ વાલોડ વન વિભાગ કર્મચારી સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ પણ સમયસર ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને વન વિભાગ દ્વારા પાંજરામાં પુરાયેલ દીપડાનો કબજો લઈ તેને વાલોડ નર્સરી ખાતે મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી। સાથે દીપડાની પશુ ચિકિત્સક દ્વારા જરૂરી તબીબી તપાસ પણ કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ દીપડાને સુરક્ષિત રીતે ઊંડા અને ગાઢ જંગલ વિસ્તારમાં દીપડો છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી થતા લોકોને રાહત પણ અનુભવી રહ્યા છે। વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે વિસ્તારમાં જો કોઈ જંગલી પ્રાણી જોવા મળે તો તુરંત જ વન વિભાગને જાણ કરવીને પોતે કોઈ જોખમભર્યું પગલું ન ભરવું। રિપોર્ટર કાર્તિક વણવી, તાપી।